શેર બજારના નામે લોકો સાથે છેતરપિંડી આચરનાર બે આરોપીઓની સાયબર સેલ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। સુરત સાયબર સેલ દ્વારા બે આરોપી નામે પવન દ્વારકાદાસ ગુપ્તા અને વિનય કુમાર અનિલ વિશ્વકર્માની ધરપકડ કરી છે, જેમાં પવન ગુપ્તા હાલ ડિંડોલી ખાતે રહે છે, જ્યારે વિનય વિશ્વકર્મા હાલ ભીમરાડ કેનાલ રોડ અલથાણ વિસ્તારમાં રહે છે। તો સાયબર ક્રાઇમના એસીપી શ્વેતા ડેનિયલના જણાવ્યા અનુસાર શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેવી લલચામણી અને લોભામણી વાતો કરી એક ટોળકીએ જુદા જુદા બે કેસમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી, જેમાં એક કેસમાં ફરિયાદી પાસે શેરબજારમાં ટ્રેડિંગના નામે કુલ 15,03,283 રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। તેની સાથે ચીટિંગ કરવામાં આવ્યું હતું। તે જ રીતે બીજા એક કેસમાં ફરિયાદી પાસે 7,50,000 જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા અને જે તેમનું વિથડ્રો કરવા દેવામાં આવ્યા ન હતા। આ બંને આરોપીઓની ભૂમિકા એ છે કે તેઓએ કેટલાક શખ્સો પાસેથી કમિશનથી તેમના બેંક એકાઉન્ટ મેળવ્યા હતા અને તેના આધારે એ બંને બેંક એકાઉન્ટ અન્ય વ્યક્તિઓને, જેમાં મુંબઈના અમિત અને સલમાન નામની વ્યક્તિને ભાડેથી આપી દીધા હતા। જેમાં આ સાયબર ઘટનામાં અગાઉ સુરત સાયબર સેલે જિગ્નેશ ઉર્ફે જીગો, જયંતિભાઈ આહલપરા, રાજ મનીષભાઈ ગાંધી, મિત નવીનભાઈ પુજારા, મોહમ્મદ શોએબ શેખ એમ 4 શખ્સની ધરપકડ કરી હતી। હવે વધુ 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। સેલ સુરત સિટીને સર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે જે સાયબર ક્રાઇમના ફ્રોડ સુરત શહેરના નાગરિકો સાથે બને છે તેમાં જ્યારે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવે છે એમાં જે ચાલુ તપાસો છે ઉપરાંત જૂના ગુનાઓને પણ ઉકેલવા સરની ખાસ સૂચના હતી। તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત વર્ષ 2024માં સાયબર ક્રાઇમ સેલ ખાતે જે નોંધાયેલા 2 ગુના છે એની અંદર આરોપીઓને શોધીને નાસ્તા ફરતા જે આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવી છે। ગત વર્ષે 2 ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સુરત સિટી ખાતે નોંધાયેલા હતા, જેમાં એફઆઈઆર નંબર 20 માં આશરે 6 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફરિયાદી સાથે થયેલ હતું અને એફઆઈઆર નંબર 34ની અંદર લગભગ 15 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફરિયાદી સાથે થયેલ હતું। આ જે એફઆઈઆર નંબર 20 છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એની અંદર અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તપાસ દરમિયાન પવન ગુપ્તાનું નામ ખુલેલ હતું, જે તે સમયે વોન્ટેડ રહેલ હતો। ત્યારબાદ સાયબર ક્રાઇમ સેલ ખાતે 34 નંબરની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી 15 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની, જેમાં તપાસ દરમિયાન જે તે સમયે આરોપી મળી આવેલ ન હતો અને ગુનો અનડિટેક્ટ રહેલ હતો। ગત અઠવાડિયામાં ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ બંને ગુનામાં પવન દ્વારકાદાસ ગુપ્તા, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરત શહેરમાં ડિંડોલી ખાતે રહે છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે। બંને ગુનાની અંદર આ આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે। આ આરોપીએ અગાઉના 20 નંબરના ગુનામાં પોતાનું જે એકાઉન્ટ છે એ સાયબર ક્રાઇમ ફ્રોડ માટે ભાડે આપેલ હતું અને સદર જે આરોપી છે એના ખાતા ઉપર એનસીસીઆરપી પોર્ટલ ઉપર જોતા આશરે 55 જેટલી ફરિયાદો રજીસ્ટર થયેલી છે। આ ઉપરાંત આરોપીએ પોતાનું એકાઉન્ટ આપવા ઉપરાંત પણ બીજા એક જે વ્યક્તિ છે સુરતના જિગ્નેશ ઉર્ફે જીગો આહલપરા, એ અગાઉના ગુનામાં તેનું જે બેંક એકાઉન્ટ છે એ પણ ભાડે આપેલ હતું અને એ જે એકાઉન્ટ તેના દ્વારા ભાડે આપીને ઓપરેટ કરાવવામાં આવેલ છે તેની અંદર પણ ભારતમાં કુલ 10 ફરિયાદો એનસીસીઆરપી પોર્ટલ પર મળી આવેલ છે। આ આરોપીના રિમાન્ડ મેળવીને અને કોર્ટમાં રજૂ કરીને પૂછપરછની કાર્યવાહી ચાલુ છે। એ ઉપરાંત આ જે આરોપી છે તેમણે જે પવન ગુપ્તા, તેણે આ ઉપરાંત 34 નંબરનો જે ગુનો છે તેની અંદર બીજો એક આરોપીને આગળ પોતાનું એકાઉન્ટ આપેલ છે, જેનું નામ છે વિનય કુમાર અનિલ વિશ્વકર્મા। આ આરોપી પણ મૂળ જૌનપુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલ સુરતમાં રહે છે। આ જે બંને ગુનામાં જે આરોપીઓની ધરપકડ કરેલી છે તેઓ સાયબર ક્રિમિનલ્સને એકાઉન્ટ પૂરું પાડવા માટે અન્ય ગુનેગારો સાથે મળીને કામગીરી કરેલ છે એવું તપાસમાં જણાઈ આવે છે।